ચાણસમાં વિસ્તારમાં કાળી ભૂક્કીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો, જેમાં બોટલ નંગ 18,576, કિંમત ₹39,95,280 મુદ્દામાલ સાથે એક ટ્રક પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પાટણ જિલ્લા એલસીબી દ્વારા ચાણસમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। મહેસાણા તરફથી રાધનપુર જતી AJ-19 GC 1176 નંબરની ટ્રકનો પીછો કરી કંબોઈ ગામ નજીક પકડી પાડવામાં આવી હતી। પોલીસનો પીછો થતા ટ્રક ચાલક ચાલુ વાહનમાંથી કૂદી અંધારાનો લાભ લઈ થયો ફરાર। પલટી મારેલી ટ્રકની તપાસ દરમિયાન કાળી ભૂક્કીના 21 કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 18,576 બોટલ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી અંદાજે ₹39,95,000નો દારૂ અને ટ્રક સહિત કુલ ₹50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મામલે ચાણસમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને ફરાર ટ્રક ચાલક માલિક તેમજ દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રાજુ જોશી, પાટણ।